શ્રી કૃષ્ણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું આપણા આખા દિવસનું 4 ઝાંખીના સેવા ક્રમ. પેલા મંગલા ઝાંખીમાં સવારને ઝાંખી કહેવાય. પછી શૃંગાર ઝાંખી આવે, એમાં ઠાકોરજીને શૃંગાર ધરવાનો હોય. પછી ગ્વાલ ઝાંખી આવે, એમાં ઠાકોરજીને ગ્વાલ ઠાકોરજી ગાયું ચરાવવા જાય. પછી રાજભોગ આવે, એના પલના આવે, એમ ઠાકોરજી પલનામાં ઝૂલે. પછી રાજભોગ આવે, ઠાકોરજી રાજભોગમાં પધારે ત્યારે ઓટના પદ બોલે. પછી ઉત્થાપન આવે, ઉત્થાપનમાં ઠાકોરજીને રાજભોગ પછી અનુસર કરાવવો પડે. એટલે અનુસર એટલે ઠાકોરજીને ખળાત રાખવા જોઈએ, આપણે ઠાકોરજીને પોઢાડવા ના જોઈએ. પછી આપણે ઉત્થાપનમાં ઠાકોરજીને એમને ખાલી દર્શન કરવા જોઈએ. પછી રાજભોગ આવે, એમાં તુલસી પત્રમાં કાણી ધરાવવી જોઈએ. શ્રી મહાપ્રભુજી કાણીથી ભોગ અરગજો, શ્રી યમુનાજીની કાણીથી ભોગ અરગજો. શ્રી કૃષ્ણ શરણમાં શ્રી કૃષ્ણ શરણમાં અષ્ટાક્ષર ને પંચાક્ષર બોલવું પડે. આજનો મારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, 4 જણાને શેર કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.